તમે સાંભળ્યું હશે કે અનુભવ્યું હશે કે આપણા ત્યાં જ્યારે પ્રેગ્નન્સી રહેતી હોય કે 3 મહિના સુધી લોકો પ્રેગ્નન્સી ડિક્લેર કરતા નથી. કેમ લોકો એવું કરે છે કે હમણાં કોઈને એકદમ ક્લોઝ હોય, સપોઝ મમ્મી પપ્પા છે, સાસુ સસરા છે, એ લોકો સિવાય લોકો પ્રેગ્નન્સીને ડિક્લેર કરતા નથી. તો એવું કેમ કરતા હશે? તેના કારણો જાણીએ. કારણ કે શરૂઆતના 3 મહિનામાં જ્યારે પ્રેગ્નન્સીનો વિકાસ થતો હોય એવા કેસમાં 100માંથી 30% એટલે કે 30% પ્રેગ્નન્સી મિસકેરેજ કે વિકાસ ના થતો હોય કે બ્લીડિંગ થાય કે કંઈ કોમ્પ્લિકેશન આવે કે કોઈ ખોડખાપણવાળું બાળક આવવાની શક્યતા રહેતી હોય છે. માટે જે કપલ છે કે જેને પ્રેગ્નન્સી રહી છે, જે માતાને પ્રેગ્નન્ટ છે, એ લોકોને થોડોક ડર લાગે છે કે જ્યાં સુધી બધું 3 મહિના સુધી બધું સ્મૂધલી એટલે કે ઓનગોઈંગ પ્રેગ્નન્સીનો વિકાસ, એની હાર્ટબીટ, એનું ગ્રોથ, એને પાણી બ્લીડિંગ ના થતું હોય, બધું જ નોર્મલ હોય, પછી એ લોકો એના સેકન્ડ રિલેટિવ્સ કે જેના એ લોકોને ડિક્લેર કરે છે કે હવે અમારે પ્રેગ્નન્સી રહે છે. બીજું એક રીઝન, એક અંધશ્રદ્ધા કહો કે એક સુપરસ્ટિશિયસ લેવલનું, કે કોઈની નજર લાગી જાય છે કે કોઈને આગળ કોઈ મિસકેરેજ થઈ ગયું હોય કે એવું કંઈક હિસ્ટ્રી હોય, તો કે આપણે એવી કોઈની નજર લાગી જાય નહીં એટલા માટે કે જ્યાં સુધી 3 મહિનાની સોનોગ્રાફી કે 3 મહિનાના રિપોર્ટ્સ કે 3 મહિનાની બધી જ તપાસ નોર્મલ આવે, ડૉક્ટર એમ કે ના બધું જ નોર્મલ છે, પછી એ લોકો ડિક્લેર કરતા હોય છે. તો આ અમુક મેઇન રીઝન છે કે જેના કારણે પ્રેગ્નન્સી ઓનગોઈંગ પ્રેગ્નન્સી 3 મહિના પછી લોકો ડિક્લેર કરતા હોય છે. થેન્ક યુ.